અને પહેલા અમારા કંપનીના ખરેખર અમારા બધાના સ્તર કેવડા સાહેબ એવા એસકે પ્રજાપતિ પાટણથી પધારેલ થાય એના માટે દિલથી તાળી થવી. બીજા નંબરમાં ડોક્ટર સાહેબ પણ કહેવાય લેબોરેટરી ટેકનિશિયન છે ને હાલ પોતે ફરજ બજાવે છે આપણે બહુ જૂના જાણીતા આપણા સંબંધી છે અમારા ગ્રુપમાં જોડાયેલા છે મિટિંગમાં અને કંપનીમાં તો પોતાનો કિંમતી સમય કાઢી અને હાજરી આવી એ બદલ પોતાના માટે પણ તાળી થવી. બીજા અમારા લીડરો માટે પણ તાળી થવી જોઈએ. તમારા માટે એક દિલથી તાળી થવી. દરેક સાહેબે દરેક પોતપોતાના માઇન્ડ પ્રમાણે જેની પ્રેક્ટિસ હતી એનો તમને ટોટલ નોલેજ આવ્યું. પણ આ મેલ્ગોરિથમ વધારાનું નોલેજ હું તમને પહેલથી આપજો પછી આપણે હેલ્થ માટે એટલે માણસ માટે પછી આ વસ્તુ કેવી છે સાહેબ, ફેટ તો બચશે, તમારે વૃદ્ધિ બચશે, પણ બીજા ઘણા ફાયદા પશુને થાય. વારંવાર ઉછલા મારતું હોય વારંવાર અને આપણે ડોક્ટર બોલાવવા પડતા મહિને બે મહિને તો સાહેબ મારી ગેરંટી છે સાહેબ તમે 3% ગમે ભેંસ તમારા આપતી ન હોય ઉછલા મારતી હોય એને કમ્પલસરી તમારે ખવડાવી દેવાનું. અમારા 50 થી 60 મારા લીધેલા કારણે કરી અને કમ્પ્લીટ ભેંસ ગયા છે કમ્પ્લીટ પાછી બીજી વારી વસ્તુ બની મેન પોઈન્ટ ઈ આપણા બધે રાઈટ છે. બીજા નંબરમાં પશુની પાચન શક્તિ લીવરને મજબૂત બનાવે એટલે ખોરાક ખાય પૂરેપૂરો વાગોળે એટલે એમાંથી કેલ્શિયમ બને એટલે દૂધ બને અને દૂધ વધે એટલે પછી એના કેલ્શિયમની ઉણપ હોય બોડીની અંદર તમારે તો અમુક ભેંસોને બાર ફ્રેન્ડ આવતા હોય ઈની કરે બે ઈની પાપડી ઈની સાજ ઈનો કોણે અમુક ને 4 ને 5 પણ માથું તો પાય તો એનો અર્થ એ છે કે ઈ ભેંસને કેલ્શિયમની ઉણપ છે, મેગ્નેશિયમની ઉણપ છે, આયર્નની ઉણપ છે, કેલ્શિયમની ઉણપ છે. એના હિસાબથી એને દૂધમાં વધારો થતો નથી. પણ સાહેબ આપણે ગમે વ્યારી અને કસોટાનો પેલો ફીલ કરે 5 લીટર ઉપરનો એને ના આપવાનો પેલો 3 ને અઢી નાશ કરો નથી દૂધ ચડતો એના પેલો ફીલ કરવાનો. મારી ગેરંટી છે સાહેબ તમારે 3 ડબ્બા ખવાડશો એટલે 2 થી અઢી લીટર દૂધ વધશે અને 2 થી 3 ફેટ વધશે. અમે તો હું તો સાચું બોલું છું વિડીયો બને છે એટલે પણ હમણાં અમે સાહેબ જે હતા ભેંબુડી 4 થી 4 છે ભરતભાઈ પોતાનું નામ તો ઠાકોર હતા જાતે કે સાહેબ મારે 1.5 થી 2 ફેંટ આવતા હતા આ મારે કમાડ્યો 5 થી 10 ફેંટ. અમે સાહેબ દિલથી ના પાડ્યો કીધું હું વિડીયો ભલે બનાવ પણ હું 6 ઉપર નહીં બોલો દિલથી તો મેં કાપી નાખ્યા અને મેં 6 વિડીયો બનાવ્યો હમણાં હું બતાવું બરોબર. એટલે આમાં 100%ની મારી ખાતરી છે તમારે કોઈ પણ પશુપાલનને તકલીફ હોય તો આ ફેક્ટરી તમારે ખાસ વાપરો અને એની જે બચ્ચો છે ને એ હું તંદુરસ્ત જન્મશે, એની પાચન ક્રિયા સુધરશે, હાડકાં મજબૂત થશે, વાગોળો આપણો ખોરાક સારો બનશે, ભાવનો સારો થશે અને કદાચ તમારે ધોતા મળે સ્ત્રીઓમાં આડી શીડ જાતી એટલે સિંદર બે થઈ જાય અંદરના ભાગમાં અને આડી જાય ડોલમાં ઓમ જાય ચારે પર ફરાય એ પણ થોડા આગળ હશે તો સીધી થઈ જાય છે. મેં ભાઈ મને ખબર નથી પણ અનુભવ છે એટલે પશુ માટે બેસ્ટ ક્વોલિટી એ હું તમને ગેરંટી આપું વાપરો તમે. બીજા નંબરમાં